આ બધું હું કે દુલાભાઈ તો આ હેની માટે છે. જદુભાઈ તમારે રોપની અંદર મૂળિયાના લોથા કરવા હોય ને આપણા મૂળિયા થાય એક વેચના એના માટે આપણે લેવા જઈએ કુંદન. કુંદન જે વસ્તુ એવી છે કે આની અંદર એમિનો એસિડથી માંડીને હુમિક એસિડ સુધીના બધા કન્ટેનો આની અંદર આવી જાય અને એ રીતના આવે ને કે તમારે મૂળિયા એક વેચના લોથા થાય અંદર. પછી આપણે ઘણીવાર ફૂગ આવી જાય મૂળિયાની બરોબર. તો એ ફૂગની અંદર આપણે શું કરવાનું ખબર? જ્યારે ફૂગ આવતી હોય ને ત્યારે આપણે લેવાનું છે સવારી. આની અંદર ટેબુકોના જણા આવે છે, પ્લસ આવે છે સલ્ફર. બંને ટેકનિકલો ભેગા આવે છે એટલે તમારે અલગથી સલ્ફર લેવાની જરૂર નહીં હોય. આપણે મૂળિયાના તો વિકાસ વધારી દીધો કુંદન નાખી, પણ હવે એને સફાઈ સાફ સફાઈ તો રાખવી પડે ને અંદર. કોઈ ફૂગ ન બે મૂળિયાની અંદર તો એના માટે આપણે સલ્ફર નહીં લેવાનું. પ્લસ આની અંદર ફૂગ પ્રેશર પાવડર તો ફૂગ છે કંટ્રોલ થઈ જાય પછી મૂળિયા ચોખ્ખા થઈ જાય. સલ્ફર આવે છે, સલ્ફરની ઉણપથી આપણે રોપની અંદર ન હોય. હવે બે વસ્તુ આપણે કરી, એક તો આપણે મૂળિયા વધારી દીધા, પછી આપણે સલ્ફર નાખીને મૂળિયાને સાફે કરી દીધા, મૂળિયાનો વિકાસ થઈ ગયો, સલ્ફરની ઉણપે પૂરી થઈ ગઈ અને ફૂગનો પાવડર આવી. તો ફૂગના છે કે જે અમુક ટકા ફૂગની જીવાત બધી મળી. હવે એની અંદર અમુક જીવાત આવે જે ફૂગથી કંટ્રોલ ન થાય, ફૂગના પાવડરથી કંટ્રોલ ન થાય, તો જેને લીધે ફૂગનું નિર્માણ થાય જીવાત. એને કંટ્રોલમાં લાવવા માટે આપણે લાગે છે ઢાક. ઢાક પછી ન કહેવાય, ઢાક કહેવાય. ભારત કંપનીનું ઢાક અને ઢાક કહેવાય. થાયોમેથોક્સામ લેમડા આની અંદર બે ટેકનિકલ આવે છે. ટેકનિકલ ઠંડા મગજના હોય છે, અમુક ટેકનિકલ ગરમ મગજના હોય છે, જેને લીધે રોપને ગરમ પડે પ્લસ રોપની અંદર બાપ જોઈએ આવવા કરે. અમુક ગરમીનું વાતાવરણમાં ન હોય, ઠંડામાં ઠંડુ ટેકનિકલ. ઠંડુ ટેકનિકલ આપવું હોય તો થાયોમેથોક્સામ 30% જેવી આપીએ અને આમાં થાયોમેથોક્સામ લેમડા ભેગું આવે. આપણે આ રોપની અંદર બીજો કરો છીએ. આપણે રોપ છે ને 1 મહિનાની અંદર કોપે એવું કરવાનું છે. હવે ડુંગળીના ભાવ ઉચકી ગયા છે, હવે રહેવાતું નથી. એના માટે તાત્કાલિક આપણે સારવાર લીધી છે બરાબર. 1 મહિનાની અંદર છે આપણે કમ્પ્લીટ કરવાનો છે રોપ. પ્લસ આપણે હળવી દવા વાપરવી હોય તો આપણે થાયોમેથોક્સામ 30% છે લાલ દવા કરીને નીકળે છે, એ આપણે બીજાની અંદર 300 ml વાપરી શકાય. આને વાપરવું હોય તો આપણે બીજે 250 ml વાપરી શકાય. સાથોસાથ કુંદને આપી દેવું, ફરી વાર કહી દઉં, અને સાથોસાથ આ ફૂગનો પાવડર આપી દઉં અને આ આપણે કમ્પ્લીટ થઈ જાય. તમારે કાંઈ એમાં ઉપાધિ ન રહે. બીજા અમુક છંટકાવ ઉપાધિ કરવા પડે. એટલે કે મૂળિયાનો વિકાસ હોય, ખોરાક મળી ગયો, ઇમ્યુનિટી પાવરફુલ થઈ ગઈ, એટલે એમાં કોઈ બીજો પ્રશ્ન જ ન આવે બરાબર.